પીઢ રાજકારણી અને ડીએમકે પ્રમુખ એમ કરુણાનિધિએ ભલે ચીર વિદાય લીધી, પણ તેમના રાજકીય કદને ભાગ્યે જ કોઈ નેતા આંબી શકે તેમ છે। 7 દાયકાથી વધુની કરુણાનિધિની કારકિર્દી પર એક નજર કરીએ તો 94 વર્ષીય કરુણાનિધિએ ગઈકાલે ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા। છેલ્લા ઘણા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી। તેમને જે બીમારી થઈ હતી જેને પગલે તેઓ સારવાર લઈ રહ્યા હતા અને ગઈકાલે સાંજે 6 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા। હાલ તેમના જે પાર્થિવ દેહ છે તેના દર્શન કરવા માટે ત્યાં રાખવામાં આવે છે અને તેમના જે સમર્થકો છે તે મોટી સંખ્યામાં તેમના અંતિમ દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે। થોડીક ક્ષણોમાં પણ વડાપ્રધાન મોદી ત્યાં પહોંચશે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। તો ડીએમકે પ્રમુખ અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ કરુણાનિધિ 94 વર્ષની વયે તેમનું નિધન થયું છે। 11 દિવસથી તેઓ કાવેરી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા અને કાવેરી હોસ્પિટલે જણાવ્યું હતું કે તમામ પ્રયાસો છતાં પણ તેમને બચાવી ન શકાયા।